પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું. જો કે પોલીસની ઝડપી કામગીરીને કારણે થોડા જ સમયમાં બાળકીનો સુરક્ષિત રીતે બચાવ કરવામાં આવ્યો છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં કમલા ચોક નજીક આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાંથી 6 વર્ષની બાળકીનું અપહરણ થતાં વિસ્તારમાં ખળબળાટ મચી ગયો હતો. માતા કામ પર ગયા બાદ સાંજે બાળકી અચાનક ગાયબ થઈ જતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. અંતે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવીને પોલીસે BNSની કલમ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા 50 જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. CCTV ફૂટેજને આધારે આરોપીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને પ્રદીપ નામના 22 વર્ષીય યુવકની ઓળખ આપવામાં આવી હતી. પોલીસે CEPT પ્લાન્ટ પાછળની ઝાડીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બાળકીનો સુરક્ષિત રીતે બચાવ કર્યો. પોલીસે આરોપીને બાળકી સાથે ઝડપી પાડી લીધો હતો. આ સમગ્ર ઘટનામાં પાંડેસરા પોલીસને ઝડપી અને સતર્ક કામગીરીને કારણે એક મોટી અનિચ્છનીય ઘટના ટળી છે. ગઈ તારીખ 31/3/2026ના રોજ રાત્રે 10:30 વાગે પોલીસના PCR પર 112 પર કોલ આવેલ કે પોલીસ મદદની જરૂર છે, જેથી PCR જે તે જગ્યાએ પહોંચેલી અને ત્યાં ઊભેલા તેના મધર ફાધરે રજૂઆત કરેલ કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણ્યો અપહરણ કરી લઈ ગયેલ છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. પોલીસ આજુબાજુ ચેક કરે છે અને CCTV જોવાનું ચાલુ કરે છે. ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતાં કરતાં વડોદ ગામથી આગળ જાડી ઝાંખરીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી. ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા CCTV ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતાં અમે આગળ જઈએ છીએ અને આગળ એક વેદાંત સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો. ત્યારબાદ આગળના ભાગે જતાં કેટલોક જાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી હતી, જેમાં પાંડેસરા સિવાય ખટોદરા અને અલથાણની ટીમો બનાવીને પણ જગ્યાને સર્ચ કરતાં છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, આ કોણ છે આરોપી અને એની લઈ જવાનું કારણ શું હતું? આરોપી પ્રદીપ નામનો માણસ છે, જે ભૂતકાળમાં કલર ટેક્સ તેમજ પારસ મિલમાં કામ કરતો હતો. સાંજના ભાગે જે રીતે એને ઉઠાવવામાં આવી છે તે મુજબ તેણે પોતે કબૂલાત પણ કરેલી છે કે તે કોઈ ખરાબ ઇરાદાથી આ છોકરીને લઈ ગયેલો, પરંતુ સંજોગો વસાત અથવા નસીબના જોગે જે પણ કંઈ કહો તે છોકરી ખૂબ જ સલામત રીતે મળી આવેલ છે અને છોકરી સાથે કોઈ અઘટિત ઘટના બનેલાનું નહીં જણાવેલ મેડિકલ રિપોર્ટમાં આવેલ છે, જેથી છોકરી ખૂબ સલામત હોય, બીજી કોઈ અન્ય ચિંતાનું કારણ નહોતું. સાહેબ, આરોપી એકબીજાના પરિચયમાં છે, શું લાલચ આપી લઈ ગયા હતા અને કેટલા કલાક લાગ્યા આરોપીને શોધવા માટે પોલીસને? જી, આરોપીએ છોકરીને સૌ પહેલાં કુરકુરે આપ્યા હતા અને ત્યારબાદ ચોકલેટની લાલચ આપી પોતાની પાછળ લઈ જતો હતો અને 100-1 મીટર આગળ ગયા પછી છોકરીને ચોકલેટ અપાવી પોતે ગોદમાં તેડી લીધેલી હતી અને 4 જગ્યાએ CCTVમાં પોતે હાથમાંથી તેડીને લઈ જતો હોય તેવું દેખાય છે. બનાવ 6:30-7 વાગ્યાનો હતો, પરંતુ માતા પિતાએ પોલીસને 10:30-11 વાગે જાણ કરેલી અને પોલીસે 11 વાગ્યાથી શરૂ કરીને લગભગ સવારે 6:30 સુધી હું પોતે 2 PI, ડિસ્ટાફ PSI, માણસો ખટોદરા અને અલથાણની ટીમો મળી કુલે 30 થી 35 માણસોએ આખી રાત સતત જ્યાં પણ શક્યતાઓ દેખાય ત્યાં તપાસ કરી હતી અને વચ્ચેથી આરોપીનું મોબાઈલ ઓળખાણ થતાં આરોપીનો મોબાઈલ પણ મળેલો, જેથી 2-3 વાર તેના લોકેશન પણ લીધેલા, જેના આધારે પણ અમે આરોપી સુધી પહોંચી શક્યા. સાહેબ, આરોપીનું નામ શું છે, કેટલી ઉંમર છે, મેરિડ છે, શું છે ઇતિહાસ? આરોપીનું નામ છે પ્રદીપ ઉર્ફે ભગવત, જેની ઉંમર 33 વર્ષની છે, પોતે મેરિડ છે, તેને 2 દીકરીઓ છે અને તે બિહારના ઔરંગાબાદ જિલ્લાનો વતની છે. સર, આજે બાળકીને શોધવા માટે પોલીસે કેટલા CCTV ફૂટેજ તપાસી રહ્યા? જી, બાળકીને શોધવા માટે લગભગ 40 થી 45 CCTV ફૂટેજ જે વડોદ ગામમાં ભૂતકાળમાં નહોતા અને એ પણ પોલીસે મહેનતથી લગાવેલા હતા અને 40 થી 45 ફૂટેજ સમય અનુસાર ચેક કરતાં બાળકીની લીડ મળી હતી. સર, શું ઈરાદો હતો? અપહરણ કરવાનો ઈરાદો શું? ઈરાદો
કરવાનો તો સ્પષ્ટ એનો દુષ્કર્મ કરવાનો હોય એવું જણાય છે, પરંતુ સદનસીબે મેડિકલ રિપોર્ટમાં એવા કોઈ એવિડન્સ મળ્યા નથી. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.